ચેપ્ટર 13 વતનથી વિદાય થતા. વતનથી વિદાય થતા સોનેટના રચયિતાનું નામ જયંત હિંમતલાલ પાઠક છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1920ના પંચમહાલ જિલ્લાના ગોઠ ગામના વતની હતા અને તેમનું અવસાન 1 માર્ચ 2003માં થયું. મરમર, સંકેત, વિસ્મય, મૃગયા વગેરે તેમના કવિતા સંગ્રહો છે. આ કાવ્યમાં કવિએ પોતાના વતનની વિદાયને કારણે અનુભવાતી વ્યથાને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. મુક્યું વન એ મુક્યા જન, ઘણે વર્ષે મળ્યા જ ક્ષણ. મુક્યા ડુંગર ને નદી વતનના, એ કોતરો ખેતર. આંખો બે રહી બાળતી વળી, વળી પાછી ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ, તલખે કોઠાર છોડ્યું ગણ. કેડી આગળ જાય પાય, અવળા કે મેં કર્યું પડે. આંખો જાય ભરાઈ વાટ, તરુની કંટાળી ડાળી નડે. થયું ઉઝરડાય રક્ત ટસિયા, ફૂટે ધીમેથી રમે. આધે વૈકુરથી નદીની, હજી એ આંગળીઓ રમે. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપર વાસ શક્ય, વાવું પાણી લૂછો નેણના. પારોલે ભૂતનો શિરેવણ પૂછે, શા વેઠ્યા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું. આધે ખેતર જવું બેકર, કરી ઊંચા મને વારતી. એ મારી બ્રહ્મણારી સાળ, શિશુને બોલાવતી બાહતી. સમજૂતી. પહેલી પંક્તિ. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જ ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર. આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ, તલખે કોઢાર છોડ્યું ધણ. આ પંક્તિમાં કવિ કહે છે કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, ખેતર કોતર જોવા મળ્યા, એ બધાને વનથી વિદાય થતા હેલા છોડ્યા. બે આંખો પાછી વળી વળીને બંધ ઘરને જોઈ રહી છે. જેમ છોડેલું ધણ ને વેચાઈ ગયેલું ઢોર કઠોરથી બંધાવા વ્યાકુળ ન હોય. બીજી પંક્તિ. કેડી આગળ જાય પાય, અવળા કેમે કરી ઉપડે. આંખો જાય ભરાય વાટ, તરુની કાંટાળી ડાળી નડે. હૈયું ઉઝરડાય રક્ત ટસ્યા, ફૂટે ધીમેથી જમે. આધીએ વેકુરથી નદીની, હજીએ આ આંગળીઓ રમે. આ પંક્તિમાં કવિ કહે છે કે હું કેદી તરફ આગળ વધું છું, પણ પગ વાંકા પડે છે. મહા મહેનતે પગ આગળ પડે છે અને આંખોમાં આંસુ ભરાય છે. રસ્તે જતા વૃક્ષની કાંટાળી ડાળી નડે છે. જાણે લોહીના ટસ્યા ફૂટ્યા હોય અને એમાંથી લોહી ઝરે, તેમ હૈયું વિદાયની વેદનાથી ઘેરાયું છે. દૂર નદીની વેકુરમાં હજી આજે આ આંગળીઓ જાણે રમે છે. ત્રીજી પંક્તિ. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના. ભારો લઈ ભૂતનો શિરે મણ, પૂછીએ શા વેઠિયા ચાલવું. સાથે સ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું. આ પંક્તિમાં કવિ કહે છે કે હવે ચાલો જીવ આપણે આગળ જવાનું છે. કાળના વહેણમાં વહી ગયેલો સમય ક્યારે પાછો આવવાનો નથી. ગયેલા સમયનો ભારો માથે લઈ ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે. સાથે શ્વાન જોડાયો છે, પણ વતનની હદ પૂરી થતા એને પણ પાછા વળી જવાનું છે. ચોથી પંક્તિ. આગે ખેતર જોઉં બે કર, કરી ઊંચા મને વારતી. એ મારી ભ્રમણા રિસાળ, શિશુને બોલાવતી બા હતી. આ પંક્તિમાં કવિ કહે છે કે દૂરથી ખેતર જ્યારે જોઉં છું, ત્યારે બે હાથ ઊંચા કરી મને રોકતી એ મારો ભ્રમ હતો, કે પછી રિસાઈ ગયેલા શિશુને બોલાવતી બા હતી.